ગુજરાતથી રાજસ્થાન તરફ જતા 10 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો, જેમાં કેસરિયાજી પાસે તળાવ ખાતે અમદાવાદ ઉદયપુર હાઈવે નદીમાં ફેરવાયો હતો. અમદાવાદમાં સિઝનનો 35.53 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતા અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નરોડામાં 61.86 વરસાદ આવ્યો છે. સુપ્રીમ કોર્ટ ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન માંગતી અને એક્સાઇઝ ડ્યુટી નીતિ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી શકે છે. હરિયાણાના ફતેહાબાદના રતિયાના ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પાર્ટી છોડી દીધી છે. તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચાલુ છે. ભારતના સચિન ખેલાડીએ પુરુષોની શોટપુટ F46 કેટેગરીમાં દેશ માટે મેડલ જીત્યો છે. ભારતને 21મો મેડલ પણ મળ્યો છે. આધાર કાર્ડ એ એક દસ્તાવેજ છે જે આજકાલ લગભગ દરેક કામ માટે જરૂરી છે. ત્યારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવર્ણ તક ચાલી રહી છે. યુટ્યુબરનો તાજેતરનો ઘણો ખતરનાક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ચીનમાંથી લગભગ 84 લાખ રૂપિયામાં ખરીદેલી રોબોટ ડોગ માલિક પર જ આગની જ્વાળાઓ ફેંકવા લાગી હતી. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ લંડનથી મુંબઈ પરત આવી છે, જ્યાં અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી, પરંતુ પતિ અને બાળકો સાથે જોવા મળ્યા ન હતા. તપુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ કહ્યું કે કાનૂની રીતે શો છોડવા માટે 3 મહિનાનો નોટિસ પીરિયડ હોય છે, પરંતુ તેણે 9 મહિના સુધી આ શોને પોતાની સેવા આપી હતી. શિખર ધવને તેની નિવૃત્તિ બાદ તે પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે. તેના તમામ ફોલોઅર્સને તેમના ફૂડ ઓપ્શન વિશે વિચારવાનો મેસેજ પણ આપ્યો છે.